આપણે જોતા હોય છીએ કે કંઈક ને કંઈક સેવાકીય કામ થતું હોય તો 1-2% લોકો કંઈક બીજા વેમાં લઈ જતા હોય કે આ કાર્યક્રમમાં બીજી ત્રીજી રીતે આ લોકો એમના બીજા હિત માટે કરતા હોય. તો હું ચોક્કસપણે તમને કહું છું કે આમાં કોઈ બીજો સ્વાર્થ નથી. આટલા બધા બહેનો એને આવી જાય ન ચાલે. બોલીએ મોગલ માત કી, મોગલ માત કી, મોગલ માત કી. બહેનો આત્મનિર્ભર થઈ શકે એ હેતુથી આજનો જે સુંદર મજાનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય બાપુ તથા મંચસ્થ ઉપસ્થિત વિવિધ કંપનીઓમાંથી પધારેલ તમામ અધિકારીશ્રીઓ તથા આ ગામના જ સરપંચ અને જે મારા પહેલાના વક્તા છે એવા હરમેશ મને સાથ અને સહકાર હંમેશા આપતા હોય છે એવા પીયુભાઈ આહિર તથા હરમેશ કાંઈ પણ સેવાકીય કામ હોય અને હંમેશા ભગોડાના ટ્રસ્ટના દરવાજા ખુલ્લા હોય અને હંમેશા અમને ખૂબ જ બળ પૂરું પાડતા હોય એવા ભગોડા મોગલધામ ટ્રસ્ટી આદરણીય માયુભાઈ તથા લક્ષ્મણભાઈ તથા તમામ મંચ મહાનુભાવો અને મારી સામે બિરાજમાન તમામ બહેનો અને એમની સાથે પધારેલ તમામ વાલીશ્રીઓ, સૌપ્રથમ તો આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. પીયુભાઈએ જેમ વાત કરી કે આવતા મહિને 19 તારીખે જે ભાઈઓનો રોજગાર કેમ્પ હતો ત્યારે જે મેં ભગોડાની ધજાની સાક્ષીમાં લઈને જે વચન આપ્યું હતું કે બહેનો માટે રોજગારનો કેમ્પ કરીશ, તો એ વચન આજે પૂરું કર્યું છે. એ વાતનો મને આનંદ છે. પીયુભાઈ આપે જેમ વાત કરી કે બહેનો માટે કંઈક કરવું જોઈએ, એ પ્રેરણા મને ક્યાંથી આવી તો એવું તમને વાત કરું કે ગયા મહિનાની તારીખે માત્ર ભાઈઓ માટેનું જ આયોજન હતું, પણ ઘણા ખરા બહેનો જેમને વિશે ધ્યાનમાં નહીં હોય કે આ આયોજન માત્ર ભાઈઓનું જ છે, તો ઘણા ખરા બહેનો એ કેમ્પમાં આવેલા હતા અને એમને જાણવા મળ્યું કે આમાં એમને રોજગાર નથી મળવાનો એમ. એટલે આ જગ્યાએ ઘણી ખરી બહેનોની આંખમાં મેં આંસુ જોયું. આપણા વિસ્તારના માંથી આવતી હશે, એમને રોજગાર માટે પ્રયત્ન કરતા હશે અને કંઈક ને કંઈક સફળ નહીં થતા હોય તો એમની વેદના મેં મારી વેદના સમજીને કંપનીઓને મેં વાત કરી. બહેનોનો વિષય હોય એટલે આપણે જોવું પડે પહેલા તો એમની સેફટીનો વિષય અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રદીપભાઈ આપણે સંપૂર્ણ વાત તમામ બાબતોમાં ગંભીરતાથી ચર્ચા કર્યા પછી આ કેમ્પ કર્યો છે. ખૂબ જવાબદારીથી કરીએ છીએ અને તમામ બહેનોને રોજગાર મળી રહે એ હેતુથી આજ ફરીથી કહું છું કે તમામ બહેનોને રોજગાર મળી રહેશે એ વચન છે મારું. માયુભાઈ કહેતા આનંદ થશે કે અત્યાર સુધી તો માત્ર મારે એક બેનના આશીર્વાદ મળતા હતા ને હું મળવાના છે, એટલે ડબલ તાકાતથી સેવાકીય કામ કરતો રહેશ એ પણ આજે વચન આપું છું. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. આપણે જોતા હોઈએ છીએ કે કંઈક ને કંઈક સેવાકીય કામ થતું હોય તો 1-2% લોકો કંઈક બીજા વેમાં લઈ જતા હોય કે આ કાર્યક્રમમાં બીજી ત્રીજી રીતે આ લોકો એમના બીજા હિત માટે કરતા હોય. તો હું ચોક્કસપણે તમને કહું છું કે આમાં કોઈ બીજો સ્વાર્થ નથી અને જે કાંઈ અમે કરીએ છીએ સેવાડાના માણસો માટે સારું શું થઈ શકે એ જ હેતુને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમ કરતા હોય. અને જે કાંઈ બોલવાવાળાને જે બોલવું હોય આવનારા સમયમાં જે વિરોધ કરતા છે એના દિલમાં પણ કઈ રીતે સ્થાન લઈ શકાય એ દિશામાં જ હંમેશા મારી કાર્ય પદ્ધતિ રહેશે. કારણ કે મામા હવે જેને આપણી કાર્ય પદ્ધતિ શું છે, આપણે શું છે, જે મને મળ્યા જ ન હોય એને તો હક જ હોય ને કે ભાઈ જે એને બોલવું હોય બોલે, પણ આપણે તો માત્ર આ જ કામ કરશું. જો એમને જવાબ દેવામાં રહી ગયા તો આ બધું કામ પડતું રહી જશે. એટલે એ કાંઈ મગજમાં લીધા વગર બહેનો માટે શું સારું થઈ શકે, સેવાડાના માણસો માટે સારું શું થઈ શકે, વંચિતો માટે સારું શું થઈ શકે એ જ દિશામાં હંમેશા તમારો આ ભાઈ કામ કરતો રહેશે. અને બહેનોને પણ હું વિનંતી કરું છું કે આજથી તમારો ને મારો એક નવો સંબંધ, એક રાખડી બાંધો. ભાઈ તમારો મને સમજશો અને જ્યાં જરૂર પડે ત્યાં એક ભાઈની જવાબદારી તમારી સાથે નિભાવી. મને મારા બોલની કિંમત છે. આયરનો દીકરો છું, બોલ્યા પછી નિભાવું છું તો જ બોલું છું. વિશેષ કંઈ નથી કહેતો. આપ આવ્યા અને આપની જે કાંઈ મનોકામના લઈને આપ અહીંયા આવ્યો હો એ માતાજી પરિપૂર્ણ કરે. આપ સૌનો આભાર. જય માતાજી. જોરદાર એક એક વ્યક્તિનો ઉત્સાહ જોવો જોઈએ. અને દેવતાતા આહિર કરીને એક આઈડી છે અને
લગભગ આંબાલાલ ને એકાબીજાના એક સિક્કાની બે બાજુ થઈ ગયા છે એવા દેવાદાતા પણ આપણી વચ્ચે વિડીયો ક્રિએટર બધાયા છે જોરદાર તાલીમ આપણે એમને પણ બતાવીશું અને આતાએ જે કંઈ પોસ્ટર બનાવે વિડીયો બનાવે એ જણ સુધી પહોંચે એના માટે આ તમામ જે યુટ્યુબરો છે વિડીયો ક્રિએટરો છે એ પોતાની આઈડીમાં આ વિડીયો મૂકતા હોય છે પોતાની સ્ટોરીમાં વિડીયો મૂકતા હોય છે અને સેવાડાના માણસ સુધી આ વસ્તુને પહોંચાડતા હોય છે અને પહેલા કાર્યક્રમમાં જે ક્ષતિ રહી હતી એને અમે બીજા કાર્યક્રમમાં સુધારવાનો પ્રયત્ન કર્યો છે આ વખતે પણ જો કાંઈ અડચણ રહી હોય અમને એક જ કોમેન્ટ આવી હતી ખાલી કોમેન્ટ આવી હતી કોઈનો ફોન નહીં કે ઝેરોક્સ કરવામાં અહીંયા તકલીફ થાય છે બાજુના ગામમાં જવું પડે છે એટલે તરત જ જયરાજ દાતાએ એમની નોંધ લીધી અને એણે કીધું કે આપણે ઝેરોક્સનું મશીન જ ત્યાં મુકાવી દેવાનું છે કારણ કે ભાઈઓ તો જઈ શકે બહેનો ન જઈ શકે તેમને તકલીફ થાય બરોબર એટલે ઝેરોક્સનું મશીન જ અહીંયા મુકાવી દીધું અને ત્યાં સુધી કે આવનારી એક પણ બહેનનો ઝેરોક્સનો એક પણ રૂપિયો જયરાજ દાતા કે મારે લેવાનો થતો નથી એનો જે કંઈ થશે એ આપણે આપી દઈશું તો આવી ઉમદા કામગીરી જયરાજ દાતા નિભાવી રહ્યા છે અને 5 કરોડના બંગલામાં પણ નાનું એવું બાથરૂમ તો હોય જ જેને આપણે રાખવું જ પડે કારણ કે શરીરની વિશુદ્ધિઓને દૂર કરવામાં એનો સૌથી મોટો ફાળો હોય છે બોલો મોગલ માત કી નમસ્કાર અત્રે ઉપસ્થિત ભાઈ શ્રી જયરાજભાઈ આહિર તેમજ સાથી ટીમ બહેનો અને વાલીગણ શ્રી આમ તો છેલ્લા 10 વર્ષથી મધરસન કંપનીની અંદર બહેનો અમે અલગ અલગ વિસ્તારમાંથી માત્ર ખાલી ગુજરાત નહીં પણ એમપી યુપી બિહાર ઓડિશા અને ઝારખંડથી પણ બહેનો ત્યાં કંપનીઓમાં કામ કરતા હોય તો મહિના પહેલાં જયરાજ મામા જોડે વાત થઈ એ જે કેમ્પ થયો એ પછી એમણે મને કીધું કે બહેનો કામ કરી શકે અને સારી રીતે એ લોકોની વ્યવસ્થા હોય એવી કંપનીમાં આપણી પાસે જે અહીંયાની બહેનો છે એમને આપણે રોજગારી અપાવવાનો પ્રયત્ન કરવો ત્યારબાદ મેં એમને કંપનીની બધી માહિતી આપી મેં પોતે કંપનીમાં બધી વાતચીત કરી લીધી અને પછી કંપની તરફથી જ્યારે મને કહેવામાં આવ્યું કે તમે સામે કન્ફર્મેશન આપી દો આપણે બહેનો જેટલી પણ બહેનો હશે એ બધી બહેનોને આપણે રોજગારી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું એવું તમે વાત કરી લીધો અને ત્યારબાદ મામા જોડે વાત કર્યા પછી માત્ર ખાલી કહી દેવાનું કીધા પછી પોસ્ટર બનાવીને મૂકી દેવાનું એડવર્ટાઇઝ કરી દેવાની એવું નથી પણ સતત છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ રોજ દિવસમાં 2 વાર ફોન કરી તમામ માહિતી એ મેળવતા બહેનોની સેફટી એમની હોસ્ટેલ એમનું ખાવાનું તમામ દિવસમાં 2 વખત ફોન કરી પૂરેપૂરી માહિતી એમને જે કમેન્ટ આવતી હશે જે ફોન આવતા હશે એ ફોનના આધારે મને પ્રશ્ન કરતા હું એનો જવાબ આપતો અને ડેલી 2 ફોન કરીને માત્ર એક જ વાત કરતા અમારા વિસ્તારની બહેનોને મારા ત્યાંથી જે રોજગારી મેળવવા આવે છે બહેનોને કાંઈ પણ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખજો